વચનમાંથી આજે આપણે વચન શીખવા માંગીએ છીએ. આપણે કેમ સંકટમાં આવી પડીએ છીએ, એનું કારણ શું છે? આપણે કેમ સંકટમાં આવી પડીએ છીએ, એનું કારણ શું છે? એ શાસ્ત્ર વચનમાંથી પ્રભુનું વચન આપણે શીખવા માંગીએ છીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપણે વાંચીએ, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, મારા પ્રિય ભાઈ બહેનો, સ્ત્રીજન્ય મનુષ્ય અલ્પાયુ સંકટથી ભરપૂર છે. આજે પૃથ્વી પર મનુષ્યને જીવન આપ્યું છે પરમેશ્વરે, પરંતુ એ જીવનકાળ દરમિયાન જ્યારે મનુષ્યના જીવન તરફ આપણે દ્રષ્ટિ કરીએ છીએ, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, હરેક મનુષ્યનું જીવન એ સંકટથી ભરપૂર 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 છે. આજે વચનની અંદર લખવામાં આવ્યું છે એ પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, હરેકના જીવનની અંદર સંકટો તે છે, પરંતુ આપણે ધીરજ રાખવાની છે, કેમ કે એ સંકટમાંથી બહાર કાઢનાર આપણો પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે પહેલી બાબત તરફ આપણે આગળ વધવા માંગીએ છીએ. આપણે સંકટમાં કેમ આવી પડીએ છીએ, એનું કારણ શું છે? આપણે યુના પ્રવર્તકનો પુસ્તકને આપણે કાઢીશું. યુના પ્રવર્તકનો પુસ્તક એનો પહેલો અધ્યાય અને આપણે વાંચીએ, પહેલી કલમથી આગળ વાંચીએ. યુના પ્રબોધકનો પુસ્તક એનો પહેલો અધ્યાય ને પહેલી કલમથી આપણે આગળ વાંચીએ. યહોવાનું એવું વચન અમિત્તાઈના દીકરા યુના પાસે આવ્યું કે, ઉઠ, મોટા નગર નીનવે જા ને તેની વિરુદ્ધ પોકાર કર, કેમ કે તેઓની દુષ્ટતા મારી આગળ આવી છે. પણ યુના યહોવાની હજુરમાંથી તાર્શીશ નાસી જવાને ઉઠ્યો. તે યાફા ચાલ્યો ગયો. ત્યાં તેને તાર્શીશ જનારું એક વહાણ મળ્યું. તેણે તેનું નૂર આપ્યું ને યહોવાની હજુરમાંથી તેઓની સાથે તાર્શીશ જવા સારું તેમાં ચડી બેઠો. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર શું લખ્યું છે? પ્રભુનું વચન એ યુના પાસે આવ્યું, અને યુના પાસે આવ્યું, અને યુનાને શું કહેવામાં આવ્યું? ઉઠ, મોટા નગર નીનવે જા. ઉઠ, મોટા નગર નીનવે જા. અને એની દૃષ્ટતા છે, એના લીધે નીનવેની અંદર જે દૃષ્ટતા વધી ગઈ છે, એના લીધે ત્યાં જઈને તું એની વિરુદ્ધની અંદર પ્રચાર કર, અને જેથી કરીને જેવો દૃષ્ટતામાં જતા રહ્યા છે, કદાચ એ પ્રચારને સાંભળીને કદાચ એ પાછા આ જીવનને બદલે. પણ યુના એ કામ કરતો નથી, કેમ કે યુના પણ એ નીનવેથી હેરાન થયેલો હતો. યુના પણ ઈચ્છતો હતો કે આ નીનવે નગર છે, નીનવે શહેર છે, એનો નાશ થાય. એમ કે ત્યાં ઘણી બધી એવી બાબતો બની હતી. જ્યારે આપણે આગળના અધ્યાયોની અંદર વાંચીએ છીએ, ત્યારે ત્યાં એ બધી જ બાબતો તમને એ ખબર પડે છે, સમજવી મળે છે. ત્યાં લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, કે લોકો એટલે હદ સુધી પરમેશ્વરના સાનિધ્યમાંથી જતા રહ્યા હતા કે ત્યાં કોણ કોણ છે એ બધી જ બાબતો એ ભૂલીને ચાલી રહ્યા હતા. દૃષ્ટતા એટલું બધું વધી ગયું તો કોણ કોણ છે એ બધી જ બાબતો ભૂલીને એ લોકો ચાલી રહ્યા હતા, અને દૃષ્ટતાનો ઘોડો ત્યાં ભરાઈ ચૂક્યો હતો. પણ મારા પ્રિય ભાઈ બહેનો, એના બચાવના માટે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુ એક કૃપાળુ છે, પ્રભુ કોપ કરવે ધીમા છે ને દયા કરે ઉતાવળા છે. માટે પરમેશ્વરનો પ્રેમ એ નીનવે પર હોવાના લીધે પ્રભુએ એક મોકો આપી રહ્યો હતો, અને એના બચાવના માટે યુનાને પ્રભુ એ મોકલી રહ્યા હતા. પણ યુનાના
હૃદયની અંદર એક જ ઈચ્છા હતી કે આનો નાશ થવો જોઈએ, આનો નાશ થવો જોઈએ, આનો નાશ થવો જોઈએ. પણ મારા પ્રિય ભાઈ બહેનો, અંતે યુનાને કહેવામાં આવ્યું તો પણ એ વાતને એને માયના રાખ્યું નહીં, એ વાતને એને માન્ય રાખ્યું નહીં, એ વાતને એને ધ્યાનમાં લીધી નહીં. ને આપણે બધા જાણીએ છીએ પ્રમાણે એ મારા પ્રિય ભાઈ બહેનો ઉઠીને તાર્સેસ જવાને નીકળ્યો. પ્રભુએ કહ્યું, યુનાને કહ્યું, ઉઠ, મોટા નગર નીનવે જા. પણ યુના ઉઠીને એ યહોવાની હજરમાંથી તાર્સીસ નાસી જવાને નીકળ્યો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, મનુષ્યો કેમ સંકટમાં પડે છે? એનું કારણ શું છે? એનું કારણ શું છે? હું તમને કહેવા માંગુ છું. એનું કારણ આજે પ્રભુનું કહ્યું નહીં માનનાર મનુષ્યો એ સંકટમાં આવી પડે છે. યુનાને કહેવામાં આવ્યો તો નીનવે જા, પણ યુના યહોવાની સનદ્યમાંથી નાઠો અને એ તાર્સેસ જવાના માટે નીકળી જાય છે. આજે અહીં બેઠેલા માટે ઘણા બધા ભાઈ બહેનો છે, ઘણા બધા ભાઈ બહેનો છે. દરેકને પ્રભુ અમુક વાર કહે છે, દીકરા ઉઠ, તું ત્યાં જા. દીકરી ઉઠ, તું ત્યાં જા. ઘણી વાર આપણને કહેવામાં આવે છે, દીકરા ઉઠ, આજે સાબત દિવસ છે, ભક્તિના માટે તું જા. દીકરી ઉઠ, આજે સાબતની ભક્તિ સભા છે, ઉઠ, ત્યાં જા. આજે ચર્ચની અંદર આ સભા છે, તું ત્યાં ભાગ લે. આજે ચર્ચની અંદર આ સેવાઓ છે, એ સેવાઓની અંદર તું ભાગીદાર બન. આજે ચર્ચની અંદર ભક્તિ સભા છે, એના માટે તું ઉઠ, 3 વાગે રાત્રે ઉઠીને પ્રાર્થના કર, 4 વાગે ઉઠીને મોળક છે પ્રાર્થના કર. પ્રભુ ઘણીવાર આપણને કહે છે, પ્રભુ ઘણીવાર આપણને કહે છે, પરંતુ આપણે ઘણીવાર ત્યાંથી ભાગી જઈએ છીએ. પ્રભુ ઘણીવાર આપણને ચર્ચમાં આવવાનું કહે છે. અત્યારે પ્રભુના દાસે એમના જીવનની સાક્ષી કહી પ્રમાણે ચર્ચ પર એ આવતા, પણ અમુક સમય આવતા. કેમ કે પ્રભુને સન્નિધ્યમાંથી એને ભગાવી લઈ જનાર આત્મા એ કામ કરતો હતો. માટે પ્રભુની સાનિધ્યમાં રહેવા દેતો ના હતો. આવે ખરો, પરિવારને મૂકીને પણ જાય, ભાગી જવાય. આજે કેટલાક એમ હે ભાઈ અને બહેનો છે, તેઓના જીવનની દરેક ઘટના છે. પ્રભુ કહે છે, પણ પ્રભુનો અવાજ સાંભળતા નથી. પ્રભુની સાનિધ્યમાંથી ભાગવાના માર્ગ શોધે છે. ઘણી વાર આપણે પ્રભુની સાનિધ્યમાં આવીને બેસીએ છીએ, અડધી સભા પૂરી થાય નહીં થાય, શૈતાનનો આત્મા આપણા જીવનની અંદર આવીને શું કરે છે ખબર? ચાલ 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 ચાલ, ભાગ ભાગ, તાર્શીશ ભાગ. તાર્શીશમાં લઈ જાય છે. પ્રભુએ નીનવે જવા કીધું, લઈ જાય છે ક્યાં? ક્યાં લઈ જાય છે? હે, આજે કેટલાક ભાઈ બહેનોના જીવનની અંદર આ ઘટના છે. આ ઘટના છે. ઘણી વાર પ્રભુનો અવાજ આવે છે, ચાલ પ્રાર્થનામાં બેસ, પણ ત્યાં એકબીજા આત્મા કામ કરે છે. ઊંઘના આત્મા, રાત્રિના સમય કહેવામાં આવે તો ઊંઘના આત્મા કામ કરે છે, અને ઊંઘ ત્યાં બરાબર એના પર રાજ કરવા લાગે છે. માટે સીધું ક્યાં જાય છે? તાર્શીશ જવા લાગે છે. પણ હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનો અવાજ જ્યારે આપણા કાનોની અંદર આવે છે, ઉઠ પ્રાર્થના કર, ત્યારે આપણે ઉઠીને પ્રાર્થના કરવું જરૂરી છે. કેમ કે એની પાછળ કેટલાક કારણો છે, હું તમને કહેવા માંગુ છું. એની પાછળ કેટલાક કારણો છે. બહુ જ ધ્યાનથી આપણે સાંભળીએ. કેટલાક કારણો છે એની પાછળ. પ્રભુ જ્યારે આપણને એના અવાજના મારફતે કહે છે, પ્રભુ મને ને તમને એની વાણી પોકારે છે, ત્યારે એની પાછળ કેટલાક કારણો હોય છે.
કારણ, પેલું કારણ આપણે જોઈએ, કદાચ આપણા અંગત જીવનની અંદર કંઈક તકલીફો આવવાની હોય એના માટે ચેતવણી આપે છે. માટે કહે છે કે ઉઠ, પ્રાર્થના કર, ઉઠ, ઘરે ના બેસીશ, ચર્ચમાં જા, આરાધના કર. કારણ હોય છે અંગત જીવનની અંદર ચેતવણી આપનારું કારણ. ઘણી વાર આપણા જીવનની અંદર પરિવારની અંદર સંકટ આવવાનું હોય, પરિવારની અંદર સંકટ આવવાનું હોય ત્યારે પણ પ્રભુના આત્મા આપણને ચેતવે છે, ઉઠ, ઉઠ. પણ આપણે અવાજને સાંભળીને જે રીતે યુનાને કહેવામાં આવ્યું એ પ્રમાણે તું નીનવે જા, પણ આપણે અવાજને સાંભળી નીનવે નહીં, તાર્સેસ ભાગવાને માટે પ્રયત્નો કરીએ છીએ. પછી જ્યારે જીવનની અંદર સંકટ આવી જાય છે, પરિવારની અંદર તકલીફ આવી જાય છે, પરિવારની અંદર મુશ્કેલી આવી જાય છે, ત્યારે આપણે કહીએ છીએ, અને ઘણીવાર અમારી પાસે પણ લોકો આવે છે ત્યારે કે સાહેબ મને સપનામાં બતાવેલું પણ મને ખબર નહીં પડેલી. ખબર કેમ નથી પડ્યું? કેમ કે આપણે પ્રભુની આગળ મસ્તકો નમાવ્યા, પ્રભુની આગળ મસ્તકો નમાવ્યા નથી. આપણને આપણી ઊંઘ વહાલી લાગી ગઈ, આપણને આપણા શરીરનો થાક વહાલો લાગી ગયો. હે, શરીરનો થાક વહાલો લાગી ગયો. હું તમને એવું નહીં કહેવા માંગતો કે થાકી ગયા તો પણ તમે ઘૂંટણ પડી પ્રાર્થના કરો. ભલે થાકી ગયા છો તો તમે ઘૂંટણ પર રહીને પ્રાર્થના નથી કરી શકતા, વાંધો નહીં, પણ પ્રભુની આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તમે પ્રાર્થના કરો. પણ પ્રાર્થના કરો. પ્રભુનો અવાજ જ્યારે આપણી પાસે આવે છે ત્યારે આપણે પરમેશ્વરની સાનિધ્યમાં આપણા મસ્તકને નમાવનારા બનીએ. પણ પ્રભુએ આપણને આમ વિચાર આપ્યા તો આમ ફરીને ઊંઘી જઈએ. હે, આજે આપણા જીવનની અંદર આ પરિસ્થિતિઓ છે. ચર્ચમાં આવવાની જગ્યા પર આપણે શું કરીએ? કામ ધંધો લઈને બેસી જઈએ. કેટલાક પરિવારો છે, કેટલાકના એવા પ્રશ્નો, સાહેબ સાંજની મિટિંગની અંદર તમે વહેલો સમય કર્યો એટલે દૂધ ભરવાનો સમય એટલે અમારાથી આવી શકાતું નથી. તો ઘણીવાર સમય સંજોગો પ્રમાણે આપણે મોડો સમય કરીએ છીએ. તો કે હવે પણ દૂધ ભરવા જઈએ છે પણ ત્યાં લાઈનમાં રહેવાનું એટલે ટાઈમ પર ભરાતું નથી, એટલે હવે શું કરવાનું? હે, બહાના ઘણા બધા હોય છે, પણ કેટલાક પરિવારો દૂધ ધોઈને ડાયરેક્ટ આવે અને છૂટીને પછી 7:30 વાગે છૂટીને ભરવા માટે જાય છે. હે, એમને કેમ બહાના નથી મળતા? આજે તમે વિચારો, તાર્સેસ નથી જઈ રહ્યા ને, તાર્સેસ નથી જઈ રહ્યા ને, પ્રભુની સાનિધ્યમાંથી ભાગિત નથી રહ્યા ને, પ્રભુની સાનિધ્યમાંથી ભાગિત નથી રહ્યા ને. તમે આજે વિચારો મારા પ્રિય ભાઈ બહેનો. આજે ઘણી બધી બાબતો આપણા જીવનની સાથે સંકળાયેલી છે. જે કામ આપણા માટે અગત્ય નથી, આ આખું અઠવાડિયું આપણે કામ કરીએ છીએ, નથી કરતા એવું નથી. પ્રભુએ આપણને અઠવાડિયાના 7 દિવસ આપ્યા, એમાંથી 6 દિવસે આપણે કામ કરીએ છીએ કે નહીં કરતા? કેટલા જણ 6 દિવસ કામ કરો છો, બીજા 7મા દિવસે કરો છો? હે, બધા આપણે 6 દિવસે બરાબર કામ કરીએ છીએ ને? હે, ઘણી વાર આપણે રાત્રે પણ આરામ લેતા નથી, રાત્રે પણ એક કામની અંદર આપણે લાગુ રહીએ છીએ. બરાબર, રાત્રે પણ એક કામની અંદર લાગુ રહીએ છીએ. શરીરને આરામ આપ્યા વગર રવિવારનો દિવસ આવે ને, અને એ દિવસે પણ કઈ વાત થયેલી રહે તો આપણને ભક્તિમાં મન લાગતું નથી. ક્યારે અહીંથી છૂટું, ક્યારે ભાગો, ક્યારે નાસું? હે, તાર્સેસ જવાના માટે આજે પરમેશ્વરની સાનિધ્યમાંથી આજે નાસવાનું બંધ કરીએ. જો આપણે પરમેશ્વરની સાનિધ્યમાંથી નાશ ભાગ કરીશું તો આપણે સંકટમાં નક્કી આવી પડીશું. યાદ રાખજો, સંકટમાં આવી પડીશું. યુના જ્યારે પરમેશ્વરની સાનિધ્યમાંથી એ ભાગ્યો, પ્રભુએ એને કહ્યું, ઉઠ, મોટા નગર નીનવે જા, તેની વિરુદ્ધ પોકાર કર, કેમ કે તેઓની દૃષ્ટતા મારી આગળ વધી છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો,
પરમેશ્વરનો અવાજ જ્યારે આવે છે ત્યારે જીવનની અંદર ગમે તેવી તકલીફ હોય પણ ઉઠીને એ કામ કરવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જલ્દી બોલીએ હાલેલુયા. ગત અઠવાડિયાની અંદર મારા જીવનની અંદર પણ આ વાતાવરણના હિસાબે ખૂબ જ ખાંસી મને થઈ, પાણી બદલાઈ ગયું, પરંતુ પ્રભુએ મને જે જગ્યા પર મોકલ્યા હતા ત્યાંની મીટિંગ કેન્સલ કરીને એક શબ્દ બોલું ખાંસી, એક શબ્દ બોલું ખાંસી, પરંતુ પ્રભુનો આભાર માનું છું કે પ્રભુ જ્યારે પ્રચાર કરવાના માટે ઉભો રહેતો ત્યારે પ્રભુ સુરક્ષા પૂરી પાડતો હતો. જો કદાચ હું મારી એ તકલીફોને જોઈને કદાચ હું તાર્શીશ ભાગી જતો તો પ્રભુનો મહિમા થતે ત્યાં થતે. આપણા જીવનની અંદર આ બાબતો છે. કદાચ સામાન્ય તાવ આવી જાય, આપણે ચર્ચમાં આવવાનું બંધ કરીએ છીએ, તાર્શીશ જવા લાગીએ છીએ. કદાચ પેટની અંદર દુખાવો થવા લાગે, હે બુકામાં દુખે કે કેન્દ્ર વાળે જાય, હા અરે એને હુવી જાય ને કઈ વાંધો હે તું મહાન કું જાગાડવા નાહીએ આખી દે અમારા એક તબિયત થાય એટલે ભાઈ આરામ કહું પ્રભુની સનદીમાં કું કાંઈ આખવાના હે તું મહાન કોણ શું કહેવાનું છે, પણ આપણને તાર્શીશ જવાનું વધારે ગમે. હે માટે આજે આપણા જીવનની અંદર આપણે સંકટોને લઈ લઈએ છીએ. અહીં વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, એ યુના યહોવાની હજુરમાંથી તાર્શીશ નાસી જવાને ઉઠ્યો. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એ ત્યાંથી નાસી પણ ગયો. પણ આગળ વાંચીએ છીએ ત્યાં લખવામાં આવ્યું છે ચોથી કલમની અંદર, પણ યહોવાએ સમુદ્ર પર ભારે વાવાઝોડું મોકલ્યું. હાલેલુયા. વચનની અંદર શું લખવામાં આવ્યું છે? પણ યહોવાએ સમુદ્ર પર ભારે વાવાઝોડું મોકલ્યું. અહીં ખાલી વાવાઝોડાનો શબ્દ છે, વાવાઝોડાનો શબ્દ છે, બોલો તો ખરા. ખાલી વાવાઝોડું લખવામાં આવ્યું છે નહીં, પણ એના પહેલા લખવામાં આવ્યું છે ભારે વાવાઝોડું મોકલ્યું. એટલે સમજવાની વાત છે મારા પ્રિય ભાઈ બહેનો. મેં તમને જ્યારે સ્ટાર્ટિંગની અંદર ઉભા રહ્યો ત્યારે મેં કહ્યું ગત રાત્રે ઘણી જગ્યા પર વાવાઝોડું ગયું છે. હે હવે કેટલાક પ્રસંગો ચાલી રહ્યા છે, પ્રસંગોના મંડપો બધા આખો મંડપ પણ ઉડી ગયા. આજે આ બાજુનો પટ્ટો છે એ પટ્ટાની અંદર વાવાઝોડું ઘણું ગયું છે, ઘણું બધું નુકસાન થયું, બરબાદ થયું. તો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે જો વ્યક્તિ ને પ્રભુ નિનવે જવા કહે છે ને તાર્શીશ ભાગવા લાગે છે ત્યારે એના જીવનની અંદર ખાલી વાવાઝોડું નહીં પરંતુ ભારે વાવાઝોડું આવે છે. હાલેલુયા, હાલેલુયા. પછી તમે વિચારશો આજે મીટિંગ હતી પણ થોડું કામ હતું એટલે અમે નીકળી આવ્યા, પણ રસ્તાની અંદર તકલીફો ચાલુ થઈ જશે પછી તમને યાદ આવશે. હે અથવા 2 દિવસ રહીને તકલીફો ચાલુ થશે ત્યારે તમને ખબર પડશે. અરે 4 દિવસ રહીને તકલીફો ચાલુ થશે ત્યારે તમને ખબર પડશે કે વાવાઝોડું કેમનું છે. હે ઘણી વાર એવું વાવાઝોડું આવે છે ને મારા પ્રિય ભાઈ બહેનો, ઉચકીને સીધું પથારીમાં નાખી દે છે. હે ઘણી વાર એવું વાવાઝોડું આવે છે, ઘણી વાર આપણા જીવનની અંદર એવું વાવાઝોડું આવવા લાગે છે સીધું ઉચકીને પથારીમાં, સીધું ઉચકીને હોસ્પિટલમાં. હે આજે જીવનની અંદર ઘણી બધી એવી તકલીફો આવે છે. માટે હું તમને કહેવા માંગુ છું પરમેશ્વરના વચનને આપણે ધ્યાનમાં રાખીને એ વચન પ્રમાણે જીવન જીવનારા બનીએ. આજે મનુષ્યો કેમ સંકટમાં આવી પડે છે એનું કારણ શું છે? કેમ કે મનુષ્યો પરમેશ્વરની સન્નિધિમાં આવા કરતો આજે તાર્શીશ જવાનું, પરમેશ્વરનો અવાજ સાંભળીને નિનવે મોકલે તો તાર્શીશ જવાનું વધારે પસંદ કરે છે. આજે આપણે એ પસંદગીને બદલનારા બનીએ. હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો આપણે એ તોફાનનો સામનો ના કરવો પડે માટે આ બાબતને આજે આપણે ધ્યાનમાં રાખીને જીવન જીવનારા બનીએ. વચનની અંદર લખવામાં આવ્યું છે યહોવાએ સમુદ્ર પર ભારે વાવાઝોડું મોકલ્યું. પછી શું લખવામાં આવ્યું છે? સમુદ્રમાં મોટું તોફાન થયું ને તેથી વહાણ ભાંગી જશે એવું લાગ્યું. પછી શું આવે છે?
મોટું નાનું તોફાન નહીં, મોટું તોફાન આવે છે. મુંબઈની અંદર અત્યારે તોફાન આવ્યું હતું, બરાબર? મુંબઈની અંદર કેવું તોફાન આવ્યું હતું? સમુદ્રની અંદર એવું તોફાન આવ્યું કે મારા પ્રિય ભાઈ બહેનો, જ્યાં પાણી ના ભરાય ત્યાં ભરાઈ ગયું. હે, પંજાબની અંદર તમે જો કેવો ભાર આવ્યો, પાણી ભરાઈને એવી જગ્યા પર પાણી ભરાઈ ગયું, એટલું બધું નુકસાન થયું. આજે તમે વિચારો, એવું તોફાન જે હું અત્યારે વાત કરી રહ્યો છું, ઉદાહરણો જે બનેલી ઘટના છે સૃષ્ટિ પર, એ બાબતો જણાવું છું, પણ આ બાબતે એ આપણા આત્મિક જીવનની કહું છું તમને. એટલે સમજવામાં તમે ગેરસમજ ના બનતા. એ કે ઉદાહરણ સાથે, માર્મિક વાતો સાથે સમજવાના માટે આ બાબતો હું તમને કહી રહ્યો છું. માટે આ જે બાબત કહું છું એ આપણા આત્મિક જીવનની સામે આવતી બાબતોને હું તમને જાણ કરી રહ્યો છું. એટલે એ બાબતને સમજવા માટે પ્રયત્ન કરજો. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે સમુદ્રમાં મોટું તોફાન થયું ને તેથી વહાણ ભાંગી જશે એવું લાગ્યું. આપણે જ્યારે પરમેશ્વરના અવાજને સાંભળીને આપણે બીજા રસ્તાને પસંદ કરી લઈએ છીએ, બીજા માર્ગને પસંદ કરી લઈએ છીએ, જગતના માર્ગને પસંદ કરી લઈએ છીએ. જે વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પરમેશ્વર પાસે ચાલવાનો માર્ગ સાંકડો છે, પણ જગતનો માર્ગ પહોળો છે, અને પહોળા માર્ગને આપણે પસંદ કરી લઈએ છીએ. કેમ કે પહોળા માર્ગ પર જેમ ચાલીએ તેમ, જેમ વર્તીએ તેમ, ઓ મારા પ્રિય ભાઈ બહેન, આપણે ચાલી શકીએ છીએ. આ એક પહોળો માર્ગ છે, એની અંદર હું આંખ બંધ કરીને ચાલી શકું છું, હું આંખ બંધ કરીને મસ્તી કરીને ચાલી શકું છું, મારે મન મરજીથી હું ચાલી શકું છું, મન મરજીથી જીવી શકું છું. પણ જ્યારે સાંકડો માર્ગની વાત આવે છે, ત્યારે આના પર મારે ચાલવાનું વારો આવે ત્યારે હે, હું આંખ બંધ કરીને ચાલી શકું? હે, મારે ધ્યાન રાખીને ચાલવું પડે કે જેથી કરીને હું પડી તે ના જાઉં ને. હે, કેમ કે સાંકડો માર્ગ છે. પણ મારા પ્રિય ભાઈ બહેનો, સાંકડા માર્ગ પર પણ ચાલવાની જે પદ્ધતિ આપણે શીખી જઈએ છીએ, ત્યારે ત્યાં પણ આપણે આંખ બંધ કરીને ચાલીશું તો પણ આપણને આંચ આવવાનો, સમુદ્ર આપણને ડૂબાડી શકવાનો નથી. પણ આજે આપણા જીવન જીવવાની પદ્ધતિને આપણે બદલીએ, જીવન જીવવાની પદ્ધતિઓને બદલીએ અને વિશેષ પરમેશ્વરના સાનિધ્યમાં રહીને જીવન જીવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. કેમ કે આજે આપણે સંકટમાં ના આવીએ માટે આજે આ બાબતોને આપણે ધ્યાન રાખવાની જરૂર છે. અને જ્યારે આ સંકટ આવે છે ત્યારે વહાણ ભાંગી જાય એવું લાગે છે. પછી આપણને લાગે શ્વાસ જતો રહે, શ્વાસ જતો રહે લાગે, આમે મોય જવાય, ઘડી મોય જવાય લાગે. હા, એ કહા જીવનની અંદર એ શા માટે આ તકલીફો આવે છે? હે, એ મન દવાખાને લઈ જાય, દવાખાને લઈ જાય, ને તો અમે જ જતો રહે. હા, શા માટે આ તકલીફો આવે છે? કેમ? કેમ કે આજે આપણે જે પ્રભુ કહે છે વાતને સાંભળતા નથી ને બીજી વાત પર ધ્યાન ધરીને જીવન જીવીએ છે. માટે આજે આ જીવનની અંદર એ તકલીફો આવતી હોય છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે સંકટમાં ના પડીએ માટે આજે સાવધાન બની જઈએ, સંયમી બનીને સાવધાન થઈને વિશેષ પ્રાર્થનામાં લાગુ રહીએ કે જેથી કરીને પરમેશ્વરની સાનિધ્યમાં આપણે જીવન જીવી શકીએ અને પરમેશ્વરની સુરક્ષા આપણને મળી શકે. બધા મળીને બોલીએ હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, એવું મોટું તોફાન પણ આવે પણ એ આપણને આંચ ના આવે. એના માટે આજે આપણે સંકટમાં ના પડીએ માટે પ્રભુ કહે છે એ અવાજને સાંભળીને જીવન જીવનારા, જીવન જીવનારા, જીવન જીવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. બંને હાથોને ઊંચા થઈને બોલીએ હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા. જેને ઊંઘ અને આળસ આવતી જે બોલે હાલેલુયા. જાગો છે તો પછી કેમ હાલેલુયા નથી બોલતા? જાગીએ છે તો પરમેશ્વરના મહિમાના માટે હાલેલુયા શબ્દ તો બોલીએ. હાલેલુયા શબ્દની અંદર એટલો બધો સામર્થ્ય છે, હે, એટલો બધો પરાક્રમ છે
જ્યારે તમને ભૂત બીવડાવે કે એમ તેમ થાય ને હાલેલુયા બોલો, એ ઊભી પૂંછડીએ ભાગી જશે. હાલેલુયા શબ્દની અંદર સામર્થ્ય છે, પરાક્રમ છે. તમે અહીં ચર્ચમાં છે તો આપણે હાલેલુયા શબ્દ બોલવામાં કોણ રોકે છે? મને એકવાર એક જગ્યા પર કહેવામાં આવ્યું તો મને સાક્ષીના માટે લઈ ગયા, અને ત્યારે એ જે સાહેબ મને લઈ જતા હતા, મને રસ્તામાં જતા કહેતા હતા, તું પેન્ટિકોસ્ટલ વાળો છે એટલે છે ને બહુ હાલેલુયા નહીં બોલતો એમ કે મને. હા, હાલેલુયા નહીં બોલતો એમ કે. વાંધો નહીં સાહેબ, તમે કહો તે પ્રમાણે હું ચાલીશ, મેં કીધું. હા, પણ અહીં એવું કહેવા વાળું નથી આપણને. તમે અહીં 10 વખત 1000 વખત બોલો હાલેલુયા, તમને કઈ રખવા વાળું? કેમ કે હાલેલુયા શબ્દની અંદર સામર્થ્ય છે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે મનુષ્યો કેમ સંકટમાં આવી પડે છે, એનું કારણ શું છે? પહેલી બાબત આપણે જઈ રહ્યા છે, પ્રભુનું કહ્યું નહીં માને એ મનુષ્ય સંકટમાં આવી પડે છે. પ્રભુનું કહેલી વાત જે વ્યક્તિ સાંભળતો નથી એ સંકટમાં આવી પડે છે. કેમ કે પ્રભુ કહે છે ત્યાં નહીં અને બીજી જગ્યા પર ભાગવા લાગે છે. પ્રભુ જે ધોરણી આપે છે એ પ્રમાણે નહીં, પરંતુ બીજું જ કંઈક કરવા લાગે છે. માટે એ મનુષ્યો એ સંકટમાં આવી પડે છે. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જ્યારે સંકટમાં આવી પડે છે ત્યારે વચનની અંદર લખવામાં આવ્યું છે 5મી કલમની અંદર શું કહે છે? વાંચો. ત્યારે કલસીઓ બીધા ને તેઓ પોતપોતાના દેવની પ્રાર્થના કરવા લાગ્યા, અને તેઓએ વહાણ હલકું કરવાને તેમાંનો માલ સમુદ્રમાં વામી નાખ્યો. હા, શું છે અહીં? બીજી એક અગત્યની બાબત છે. જ્યારે તોફાન વધી જાય છે, તોફાન વધી જાય છે ને લાગે છે હવે મારું વહાણ ડૂબી જવાનું છે, અરે મારું વહાણ તૂટી જવાનું છે, ત્યારે એ તોફાન માંથી બહાર નીકળવા માટે, એ પાણીમાં ડૂબતું વહાણને બચાવવાના માટે શું કરીએ છીએ? અહીં શું કર્યું? 5મી કલમની અંદર શું લખવામાં આવ્યું છે? એનો બીજો ભાગ, વહાણ હલકું કરવાને તેમાંનો માલ શું કર્યું? સમુદ્રમાં નાખી દીધો. આજે આપણા જીવનની અંદર પણ એ જે બાબતો છે, પરમેશ્વર આપણને કહે છે એ બાબતને આપણે માનતા નથી. પ્રભુ આપણને કહે છે નીનવે જવાન, આપણે ભાગીએ છીએ તાર્શીશ અને જવા લાગીએ છીએ ત્યારે તોફાન વધી જાય છે. તોફાન એટલું બધું વધી જાય છે કે એ વહાણે ડૂબી જવાનું હોય છે અને આપણને ખબર પડતી નથી કે શું થઈ રહ્યું છે. અને ત્યારે હવે વહાણ ડૂબી ના જાય એના માટે જે પણ છે સામાન, માલ મટીરિયલ જે બી ભરેલું છે, જે અગત્યનું હોય, બરાબર, મનુષ્યો સાથે લઈ જાય એટલે બધું જ અગત્યનું જ હોય ને, મહત્વનું જ હોય ને, તો પણ શું કરવું પડ્યું? પછી સમુદ્રમાં નાખવું પડ્યું. આપણા જીવનની અંદર પણ આ જ બાબતો છે. જ્યારે આપણે પરમેશ્વરના સાનિધ્યથી ભાગીએ છીએ, તોફાન આવે છે ત્યારે આપણને ખબર પડતી નથી. આપણે શું કરીએ છીએ? સામાન બધો નાખવા લાગીએ છીએ. નાખો, સમુદ્રમાં નાખો, વહાણ હળકું થઈ જાય. નાખો, અહીં ભગત પાસે નાખો, અહીં ત્યાં નાખો, ફલાણા પાસે નાખો. પછી ગીત કરતા કહેતા કહે છે, અવડી વાટે ફરી વળીએ તું આ મહાને, અવડી વાટે ફરી વળીએ તું આ મહાને. ગીતા રે રાખા કઈ નહીં મળ્યા, સુખ શાંતિ નહીં મળ્યા. હા, પછી બધું જ ખાલી કરી નાખીએ છે. 12 વર્ષની લોહાવાળી બાઈને શું થયું? બધું જ ખાલી થઈ ગઈ. એ ડૂબતું વહાણ બચાવવાના માટે, જીવ બચાવવાના માટે એને બધું જ ખાલી કરી નાખ્યું. એની પાસે કઈ રહ્યું? એની પાસે કઈ રહ્યું? એની પાસે કઈ રહ્યું નથી. આપણી પાસે પણ એ જ બાબતો બને છે. બધું જ આવી ગયા પછી આપણે પરમેશ્વરના અવાજને સાંભળવાનું બંધ કરીએ છીએ અને પરમેશ્વર જે કહે છે આપણે માનતા નથી અને આપણે બીજા માર્ગે ચાલવા લાગીએ છીએ. જ્યારે વહાણ ડૂબવા લાગે છે તો પણ આપણને ખબર પડતો નથી, કેમ કે આપણી પાસે બધું છે, પૈસા છે, ધન દોલત છે, એટલે આપણને ખબર પડતું નથી. વહાણ ડૂબે છે માટે એ ડૂબતા વહાણને બચાવવાના માટે 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, લાખ રૂપિયા આપણે નાખવા લાગીએ છીએ. નાખો નાખો નાખો, બેંક બેલેન્સ પૂરું થઈ જાય છે. જે કંઈ પણ
ધંધા રોજગારના માટે લીધેલા સાધનો છે, એક ખેંચાઈ ગયું, બે ખેંચાઈ ગયું, વેચી દેવું પડે છે, આમ છે તેમ છે. ઢર ડાક લીધા છે, એ પણ વાહન ડૂબવા લાગ્યું છે એટલે વેચવા લાગ્યા. લો નહીં 50,000નું છે પણ 25,000માં આપી દઉં છું, લે મને પૈસાની જરૂર છે. હે વાહન ખાલી કરવા લાગ્યા છે અને આખું જે ખાલી થઈ જાય છે પછી નવરા થઈ જાય છે. બધું જ ખાલી થઈ જાય પછી આપણે બધા જ નવરા થઈ જઈએ. આપણી પાસે કશું રહેતું નથી. પણ મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, હું આજે તમને કહેવા માંગુ છું, એવી પરિસ્થિતિ આપણા જીવનમાં ના આવે, એવા સંજોગો મારા ને તમારા જીવનની અંદર ના આવે. એના માટે આજે આપણે પરમેશ્વરની સાનિધ્યમાં પ્રભુના અવાજને સાંભળીને જીવન જીવનારા બન્યા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે પરમેશ્વરના અવાજને સાંભળીને ચાલનારા બન્યા કે જેથી કરીને જે આપણી પાસે છે તે સમુદ્રમાં નાખવું પડે નહીં. આ વાતને કેટલા જણ સમજી શક્યા? હે, મેં કંઈક માર્મિક રીતે વાત કરી છે તમને, પણ કેટલા જણ સમજી શક્યા? આ વાતને સમજી શક્યા છો? સમજી શક્યા છો તો આભાર છે. મારા પ્રિય ભાઈ બહેનો, આજે આ જીવનની અંદર તકલીફો ના આવે માટે આ બાબતને આપણે ધ્યાન રાખીને જીવન જીવનારા બનીએ. સામાન નાખી દીધો, પરંતુ અહીં હજુ પણ ગલતી છે, જે ભૂલ છે એને સુધારવામાં ના આવ્યું. સામાન તો નખાઈ ગયો, બધું જ ખાલી થઈ ગયું, બધાના કિંમતી વસ્તુ પણ બધું સોના ચાંદી બધું જ નાખી દીધું. હે, કિંમતી બધું જ સમુદ્રમાં નાખી દીધું, ડૂબી ગયો. પણ હજુ તોફાન શાંત થયું છે? તોફાન શાંત થયું છે? નહીં, તોફાન શાંત નથી થયું. તોફાન જોર પકડી રહ્યું છે. એ વધે છે, ઓછું થતું નથી. અને મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર આગળ જોવા મળ્યું છે, છેલ્લે પોતાની ભૂલો સ્વીકારીને પોતાનું જીવન પરમેશ્વરના હાથની અંદર સમર્પિત કરવામાં આવ્યું. યુનાએ પોતાનું જીવન પરમેશ્વરના હાથની અંદર સમર્પિત કરી દીધું. અને મારા પ્રિય ભાઈ બહેનો, ત્યારે એ તોફાન શાંત થઈ ગયું. પોતાની ભૂલો એને સ્વીકારી લીધી. એ મારા લીધે એવું થયું છે. તમે ત્યાં અભ્યાસ કરો, એ મારા લીધે થયું છે, મારા કારણે થયું છે. તમે મને ઉશ્કીને સમુદ્રમાં નાખી દો એટલે તમારું વહાણ શાંત થઈ જશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, ઘણી વાર તોફાન અંગત જીવનની અંદર એ આપણી ભૂલોના લીધે આવે છે. ઘણી વાર પરિવાર છે, કુટુંબ છે, ઘરની અંદર 2 જણા રહીએ, 4 જણા રહીએ, 6 જણા રહીએ, 10 જણા રહીએ, 12 જણા રહીએ ઘરની અંદર, પણ ઘણી વાર કોઈક એક વ્યક્તિના લીધે પણ તોફાન આવતો હોય છે. યાદ રાખજો, કંઈક એક વ્યક્તિ પણ તોફાન લાઈન મૂકી શકે છે. આ વહાણની અંદર તમે જુઓ, આટલા બધા લોકો હતા, એમાં એક વ્યક્તિના લીધે એ તોફાન આવવા લાગ્યું. આજે એક વ્યક્તિના લીધે પણ આજે તકલીફોનો સામનો કરવો પડે છે, બરબાદીનો સામનો કરવો પડે છે, નુકસાનીનો સામનો કરવો પડે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણી જાતને આપણે યોગ્ય બનીને જીવન જીવનારા બનીએ. હાલેલુયા, 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 હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણા જીવનને આપણે યોગ્ય બનાવનારા બન્યા. એ વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે શું કહે છે? કેમ કે હું જાણું છું કે મારે કારણે આ મોટું તોફાન તમારા પર આવી પડ્યું છે. મારા કારણે એ મોટું તોફાન તમારા પર આવી પડ્યું છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, એણે કહ્યું તમે મને સમુદ્રમાં નાખી દો. તોફાન શાંત થઈ ગયું. પરમેશ્વર જે વ્યક્તિના હસ્તકે કામ કરવા માંગે છે, પરમેશ્વર જે વ્યક્તિને જે જણાવે છે, જો એ વ્યક્તિ ના કરતો હોય તેના જીવનની અંદર આવી પરિસ્થિતિ આવે છે. અને પ્રભુની યોજના પ્રમાણે એ કામ એના હસ્તકે એ પૂરું કરાવે છે. હાલેલુયા, હાલેલુયા. માટે પહેલી બાબત આપણે જોઈ ગયા, જે શીખી રહ્યા છે મુખ્ય બાબત, આપણે કેમ સંકટમાં આવી પડીએ છીએ. પહેલી બાબત,
સંકટમાં એ માટે આવી પડીએ છીએ કે પ્રભુનું કહ્યું આપણે માનતા નથી, સાંભળીએ છીએ પરંતુ એ માનતા નથી, એ પ્રમાણે જીવન જીવતા નથી, માટે આજે આપણે સંકટમાં આવી પડીએ છીએ. બીજી બાબત તરફ આપણે આગળ વધીએ. પરમેશ્વરના વચનની અંદર શું લખવામાં આવ્યું છે? રમણનો પત્રો અને વાંચીશું પહેલો અધ્યાય અને 18મી કલમને. કેમ કે જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે તેઓના સર્વ અધર્મીપણા પર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી દેવનો કોપ પ્રગટ થયેલો છે. અને છેલ્લે 25મી કલમ વાંચી લો. કેમ કે તેઓએ દેવના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું અને ઉત્પન્ન કરતા જે સર્વકાળ સ્તુત્ય હો આમીન તેની ભક્તિ ન કરતા ઉત્પન્ન કરેલાની ભક્તિ તથા ઉપાસના કરી. બીજી બાબત છે, તમે 18મી કલમથી 25મી કલમ સુધી વાંચો, ત્યાં તમને એ બાબત જોવા સમજવા મળશે. બીજી બાબત છે મારા પ્રિય ભાઈ બહેનો, લખવામાં આવ્યું છે એ પ્રમાણે બીજી બાબત એ પ્રભુને ઓળખીને પ્રભુ તરીકે મહિમા આપતા નથી તે વ્યક્તિ સંકટમાં આવી પડે છે. જે પ્રભુને ઓળખે છે, પ્રભુને જાણે છે, પ્રભુને સમજે છે કે આ જે જીવતો જાગતો પ્રભુ છે. આપણે જાણીએ છીએ કે પ્રભુએ મને મરણના મુખમાંથી બહાર કાઢ્યું છે. હું ચીકણા કાદવના ખાડાની અંદર પડેલી હતી. એ ચીકણા કાદવમાંથી હું બહાર નીકળી રહી ન હતી. મને કાઢવા માટે કોઈ આવી રહ્યું ન હતું. હું અવાજ આપતી હતી, પરંતુ મારો અવાજ સાંભળ્યા છતાં પણ લોકો મારી પાસે બચાવવાના માટે આવતા ન હતા. મને જોતા અને મારી મજાક મસ્તી કરતા લોકો નીકળી જતા હતા. પણ એક દિવસ એવો આવ્યો, મારો અવાજ એ જીવિત પરમેશ્વરે સાંભળ્યો અને એનો વિંધાયેલો ખચડાયેલો હાથ લાંબો કરીને એ ચીકણા કાદવના ખાડામાંથી મને ખેંચી કાઢી અને એ પ્રભુએ મારા પગને ખડક પર સ્થિર કર્યા. આજે હું ને તમે બધા જ આપણે એ બાબતો જાણીએ છીએ, કેમ કે મને ને તમને બનાવનારો એ પ્રભુ છે. મારીને તમારી આજે તેડું આપનાર પ્રભુ છે. મને ને તમને તેડું આપનાર પ્રભુ છે. મારીને તમારી પસંદગી કરનાર પ્રભુ છે. એ પ્રભુને આપણે જાણીએ છીએ કે આપણે કેવા હતા ને અત્યારે કેવા છે, એનું કારણ શું છે, એની પાછળનું મહત્વ શું છે, એ બધી જ બાબત આપણે જાણીએ છીએ. બધી જ બાબત આજે આપણે જાણીએ છીએ ને જાણ્યા છતાં પણ આજે દૃષ્ટતાથી સત્યને આપણે દાબી રાખીએ છીએ. દૃષ્ટતાથી આપણે સત્યને દાબી રાખીએ છીએ. શું આપણને કઈ વ્યક્તિ પૂછે, આ કેવી રીતે થયું, તમે આટલે સુધી કેવી રીતે પહોંચ્યા? અરે બહુ જ મહેનત કરી કે મેં, બહુ જ મહેનત કરી છે મેં. રાત દિવસ એક કરી નાખ્યો ત્યારે મેં આજે આટલું કરી નાખ્યું છે, આટલું કમાવી લીધું છે. સારું છે, મહેનત તમે જ કર્યું છે, પણ એમાં સહાય કોણે પૂરી પાડી છે? એમાં સહાય કોણે પૂરી પાડી છે? આરોગ્ય તંદુરસ્તી બળ કોણે આપી છે? પ્રભુએ આપી છે ને. તો આપણા મુખમાંથી શબ્દ નહીં નીકળતા, ત્યારે પોતાનું નામ ઊંચું કરવા બેસી જાય. પરંતુ તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે એ રીતે કહીએ કે પ્રભુની કૃપા મારા પર થઈ અને પ્રભુની કૃપાથી હું આજે આ જગ્યા પર છું. હાલેલુયા, હાલેલુયા. આપણે કહીએ કે પ્રભુની કૃપા મારા પર થઈ, એ પ્રભુની કૃપાના લીધે હું આ જગ્યા પર છું. આજે પ્રભુનો હાથ મારા પર ના રહેતે, હું પ્રભુ પાસે ના આવતે, તો આજે મને આવા આશીર્વાદો મળતે નહીં, હું આટલે સુધી આગળ વધતે નહીં. પણ આપણે સત્યને દાબી રાખીએ છીએ. ઘણીવાર મારા પ્રિય ભાઈ બહેનો એવી ઘટનાઓ બને છે, ઘણીવાર એવી ઘટનાઓ બને છે. પ્રભુએ એક આપણને આ મંડળી આપી છે, બરાબર? આ એક મંડળી એક આપી છે, મુલાકાત મંડપ આપ્યો છે, જેની અંદર રહીને આપણે બધા જ ભક્તિ કરીએ.
કે મુલાકાત મંડપ મધ્ય પ્રભુની ઉપસ્થિતિ રહી છે, માટે ત્યાં એકત્ર થઈને પ્રભુની સાનિધ્યમાં આપણે આશીષોને પ્રાપ્ત કરી શકીએ. ઘણા બધા એવા વ્યક્તિઓ હોય છે જેઓ એ જગ્યા પર આવીને આશીર્વાદિત થાય. સત્ય ઘટના તમને હું કહેવા માંગુ છું. હું કલ્પિત વાતો કરતો નથી ને કઈની કહેલી વાતો કરતો નથી, પરંતુ સત્યો ઘટનાઓ થકી હું તમારી આગળ વાત કરી રહ્યો છું. પરિવાર હતો, એક પરિવાર, ને પરિવારના માટે રાત દિવસ એક કર્યો. પરિવાર એ ખૂબ જ અટવાઈ ગયો હતો. એને અહીં ઉયારા નહીં કે સુરત નહીં, સીધું અમદાવાદ સુધી મોકલી દેવામાં આવ્યું. ત્યારે એ પરિવારમાં એટલી બધી તકલીફો, એ પરિવારે બધા જ પ્રયત્નો કર્યા, એને જવાબ મળી રહ્યો ના હતો. રાત્રિના સમય પર ફોન આવ્યો અને પ્રાર્થના કરી પ્રભુએ પ્રાર્થના કરતાની સાથે પ્રભુએ જવાબ આપ્યો. પરિવારને વિશ્વાસ બેઠો. જ્યારે ડૉક્ટર રિપોર્ટના માટે આવે, પહેલા પ્રાર્થના કરાવે એટલે રિપોર્ટ બદલાઈ જતા. જ્યારે પ્રાર્થના કરાવે એટલે રિપોર્ટ બદલાઈ જતા. એ પરિવાર મધ્ય શાંતિ મળી ગઈ. ત્યાંથી એમને રજા મળી ગઈ, આવી ગયા. પછી ચર્ચમાં એક વખત પણ પગ મૂક્યો નહીં. આપણે એવું નહીં કહેતા કે તમે ચર્ચમાં આવો. હું તો સામેથી કહું છું, કંઈ વાંધો નહીં, તમારા ગામની દર છે ત્યાં બેસો, વાંધો નહીં, સંબંધ રાખો, મહિનામાં એક વખત આટો મારી જવા જગ્યા પણ હું એવું કહું છું, કેમ કે પ્રભુએ આપણને ફળદાયક બનાવ્યા છે. પણ મારા પ્રિય ભાઈ બહેનો, પરિવાર પ્રભુના મહિમાને માટે આવ્યો નહીં. પ્રભુએ કેવી રીતે કામ કર્યું છે, સત્યને એણે દાબાવી રાખ્યો. હજી સુધી પણ એ સત્યને એને બહાર કાઢ્યો નથી. એવા ઘણા બધા સાક્ષ્યો છે, ઘણી બધી એવી સાક્ષ્યો છે. આજે હું તમને કહેવા માંગુ છું, સત્ય શું છે એ સત્યને આજે આપણે પ્રગટ કરીએ. પ્રભુ આપણા જીવનની અંદર કામ કરે છે તો પ્રભુનો મહિમા તમે પ્રગટ કરો. હું જ્યારે પણ અહીં સાક્ષ્ય વાંચવામાં આવે છે ત્યારે પણ કહું છું, સેવકનું નામ નહીં લેતા, તમે મંડળીનું નામ લો. મંડળી પ્રાર્થના કરી, મંડળીએ જવાબ આપ્યો. ખરેખર એમને પૂછજો, મારો આ શબ્દ એ લોકોને વારંવાર કહેલો છે. સાક્ષ્ય વાંચો છો ત્યારે સેવકનું નામ ના લેતા, મંડળીનું નામ લો. કે મંડળીમાં વિનંતી મૂકી, મંડળીએ પ્રાર્થના કરી, પ્રભુએ જવાબ આપ્યો છે. કેમ કે એ પ્રભુનો મહિમા છે. હાલેલુયા. પણ આજે આપણે સત્ય દબાવી રાખીએ છીએ. પ્રભુ આપણને જીરોમાંથી હીરો બનાવે છે, તો હીરો બની ગયા પછી આપણે ભૂલી જઈએ છીએ. પ્રભુની સાનિધ્યમાં આવતા નથી, પ્રભુનો મહિમા પ્રગટ કરવા માટે આવતા નથી. એવું લાગે છે કે પૈસાની કઈ જરૂર નથી. પ્રભુને પૈસાની જરૂર નથી. તમે પ્રભુનો મહિમા પ્રગટ કરો, એ જ મોટી સાક્ષી છે. હાલેલુયા. પણ આજે આ બધું સત્યને આપણે દબાવી રાખીએ છીએ, પ્રભુના મહિમાને આપણે દબાવી રાખીએ છીએ. પ્રભુએ આપણા જીવનની અંદર જે કાર્ય કરે છે એ કાર્યને આપણે દબાવી રાખીએ છીએ. અને પ્રભુના કાર્યને જ્યારે આપણે દબાવી રાખીએ છીએ ત્યારે આપણે સંકટમાં પાછા આવી પડીએ છીએ. કેમ કે આપણે પ્રભુનો મહિમા પ્રગટ કર્યો નથી. આજે હું તમને કહેવા માંગુ છું, મારા પ્રિય ભાઈ બહેનો, માટે અહીં લખવામાં આવ્યું છે, દૃષ્ટતાથી સત્યને દાબી રાખે છે તો ના સર્વ અધર્મીપણા પર તથા દૃષ્ટતા પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે. જ્યારે આપણે એ બાબતો કહીએ છીએ, પ્રભુના મહિમાને દબાવી રાખીએ છીએ, પ્રભુના મહિમાને પ્રગટ કરતા નથી, ત્યારે હું તમને કહેવા માંગુ છું, મારા પ્રિય ભાઈ બહેનો, કોપનો સામનો કરવો પડશે. દેવના કોપનો સામનો કરવો પડશે. માટે આજે પ્રભુના મહિમાને દબાવનારા ના બનીએ, પણ પ્રભુ તમારા જીવનની અંદર નાની મોટી બાબતોની અંદર પ્રભુ કામ કરે છે, નાના કે મોટા ઉપકારો કરે છે. એ ઉપકારોને યાદ કરીને પ્રભુના મહિમાને પ્રગટ કરનારા બનીએ. હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે મનુષ્ય કેમ સંકટમાં આવી પડે છે, એનું કારણ કે પ્રભુને ઓળખીને પ્રભુને તરીકે મહિમા આપતા નથી, માટે મનુષ્ય સંકટમાં આવી પડે છે. નીચે પ્રમાણે આપણે વાંચીએ છીએ, ત્યાં લખવામાં આવ્યું છે 19મી કલમની અંદર, ઈશ્વર વિશેનું જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તેઓમાં પ્રસિદ્ધ છે. એ જ્ઞાન દરેકના રહેલું છે.
છતાં પણ એ જ્ઞાનને અવગણના કરે છે, સત્યને દૂર કરે છે, દેવના મહિમાને દબાવી રાખે છે, તો મનુષ્ય સંકટમાં આવવાનું છે. જ્યારે 21મી કલમ વાંચીએ છે, હું કેટલીક કલમો છોડીને આગળ વધું છું. 21મી કલમની અંદર લખવામાં આવ્યું છે, ઈશ્વરને ઓળખીને તેઓએ તેમને દેવ તરીકે મહિમા આપ્યો નહીં અને તેનો આભાર માન્યો નહીં, પણ તેઓએ મિથ્યા તર્ક વિકર્ક કર્યા અને તેઓના નિર્બુદ્ધ મન અંધકારમય થયા. તેઓના નિર્બુદ્ધ મન અંધકારમય થઈ ગયા. કેમ અંધકારમય થઈ ગયા? માટે એ લોકો તર્ક વિકર્ક કરવા લાગ્યા, પ્રભુને એ મહિમા આપવા લાગ્યા નહીં, પ્રભુનો આભાર માનવા લાગ્યા નહીં, પોતાનું જ નામ ઊંચું કરવા લાગ્યા, પોતાની વાહ કરવા લાગી ગયા. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે એ નિર્બુદ્ધ મન ના રાખીએ, પરંતુ આજે તર્ક વિકર્ક ના કરનારા બનીએ, મિથ્યા અભિમાન કરનારા ના બનીએ, પરંતુ પ્રભુના ઉપકારોને યાદ કરીને પ્રભુને ઓળખ્યો છે તો પ્રભુએ કરેલા ઉપકારોને પણ યાદ રાખીને એના મહિમાને પ્રગટ કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના મહિમાને પ્રગટ કરનારા બની જઈએ. જો પ્રભુનો મહિમા આપણે પ્રગટ કરીશું તો પ્રભુ આપણો મહિમા પ્રગટ કરશે. હાલેલુયા, હાલેલુયા. પરંતુ મનુષ્ય શું કરી રહ્યું છે? મનુષ્ય શું કરી રહ્યું છે? 22 અને 23મી કલમ વાંચો. અમે જ્ઞાની છીએ એવો દાવો કરતા તેઓ મૂર્ખ બન્યા. હા, શું તમે યાદ રાખજો, જો કદાચ પ્રભુના મહિમાને તમે પ્રગટ કરતા નથી, પ્રભુનો આભાર માનતા નથી અને તમે વિચારો છો કે હું જ્ઞાની છું, એવું જો તમે સમજો છો તો વચનની અંદર લખવામાં આવ્યું છે, શું કહે છે? તેઓ મૂર્ખ બને છે, તેઓ મૂર્ખ બને છે. કેમ કે જ્ઞાન આપનાર કોણ છે? સ્વર્ગીય પિતા છે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે એ જ્ઞાન આપનાર સ્વર્ગીય પિતા જે વ્યક્તિ પર, જે વ્યક્તિના હૃદયને પારખી લે છે ને, એ કોઈ પણ એ ભલે ભણેલું ના હોય, એક ચોપડી પણ ભણેલું ના હોય, અભણ હોય, પરંતુ જ્યારે એના હૃદયને પ્રભુ પારખી લે છે ત્યારે પ્રભુ એના ભણેલાની જીભ આપી દે છે અને રાજા અધિકારીઓની સાથે બેસાડે છે. હાલેલુયા, હાલેલુયા. એ પ્રભુ છે. તો મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુની આગળ જ્ઞાની બનવાનું છોડી દઈએ. હરેક બાબતોની અંદર એ પ્રભુનો મહિમા પ્રગટ કરનારા બની જઈએ. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે નીચે પ્રમાણે? તેઓએ અવિનાશી દેવના મહિમાને બદલે નાશવંત માણસ, પક્ષી તથા ચોપગા અને પેટે ચાલનારા પ્રાણીઓના આકારની મૂર્તિઓ બનાવી. શું કરવા લાગ્યા? જે બનાવનારો પ્રભુ છે એનાથી જ્ઞાની થઈને શું કરવા લાગ્યા? હે? જે મને ને તમને પોતાના પ્રતિમા પ્રમાણે પ્રભુએ બનાવ્યું, એ બનાવનારો પ્રભુ છે. એ બનાવનારા પ્રભુ કરતા જ્ઞાની બનીને શું કરવા લાગ્યા? હે? સાપ દેખાય તે સાપની શું કરવા લાગ્યા? શું કરવા લાગ્યા? મૂર્તિ બનાવવા લાગ્યા. હે? કઈક પ્રાણી દેખાય, એ પ્રાણીની મૂર્તિ બનાવીને પૂંજવા લાગ્યા. લાગ્યા કે નહીં લાગ્યા? બોલો તો ખરા. એ તમને કોઈ ખાઈ નથી જવાનો, પરંતુ એ બાબતો થવા લાગી ને. હે? પથ્થરનું કરવા લાગ્યા. હે? કઈ મનુષ્યો એનો આકાર આપીને કરવા લાગ્યા. પણ યાદ રાખો, એ સાપને બનાવનાર કોણ છે? એ સાપને બનાવનાર કોણ છે? ઝાડ પાનને બનાવનાર કોણ છે? આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે ને. તો એ બનાવનારને આગળ જ્ઞાની બનવા ગયા, પરંતુ એને બનાવનારો એ જ છે, તો પછી એની આગળ આપણે જ્ઞાની કેવી રીતે બની શકીએ? તો આપણે પોતાને મૂર્ખ કહીએ છીએ ને. હે? પોતાને મૂર્ખ કહીએ છીએ ને. કદાચ આ ઘડિયાળ છે, આ મોબાઈલ છે, બરાબર? આ મોબાઈલ છે ને મોબાઈલે બનાવનાર ઓલરેડી કંઈક વ્યક્તિ છે.
બરાબર, અને હું મોબાઈલ બનાવીને એમની પાસે જાઉં, એનો એ જ મોબાઈલ બનાવીને એની પાસે જાઉં, જો અમે બનાવ્યો, હે, તો હું પોતે મૂર્ખ નહીં કહેવાઉં કે? હે, હવે બનાવનારો છે એને જ આપણે બનાવીને બતાવીએ છીએ તો આપણે મૂર્ખ કહેવાય. આજે મારા પ્રિય ભાઈ બહેનો, માટે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આજે મનુષ્યો એ રીતે પોતાને મૂર્ખ બનાવી રહ્યા છે, અને મૂર્ખ બનાવીને સંકટમાં પડી રહ્યા છે, તકલીફોમાં પડી રહ્યા છે. જે જ્ઞાન આપનારો પ્રભુ છે એની અંદર જ્ઞાન છે, એ જ્ઞાનનો દુરુપયોગ કરી રહ્યા છે. બુદ્ધિ આપી છે, એ બુદ્ધિનો દુરુપયોગ કરી રહ્યા છે. જે પ્રભુએ આપણને આવડત આપ્યા છે, પ્રભુએ જે કૃપાદાન આપ્યા છે, પ્રભુએ જે તાલંત આપ્યા છે, એનો લોકો આજે દુરુપયોગ કરી રહ્યા છે. પ્રભુના મહિમાની જગ્યાએ બીજી બાબતોની અંદર મહિમા પ્રગટ કરી રહ્યા છે. માટે મનુષ્ય આજે સંકટમાં પડી રહ્યો છે. આજે સંકટમાં પડવાના કારણો મારા પ્રિય ભાઈ બહેનો, મનુષ્ય કેમ સંકટમાં પડે છે, એના કારણો શું છે? કેમ કે મનુષ્યો આજે પ્રભુને ઓળખ્યા છતાં પણ પ્રભુને મહિમા આપતા નથી. પણ એ જે બનાવનાર છે, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, નાશવંત માણસ, પક્ષી તથા ચોપગા અને પેટે ચાલનારા પ્રાણીઓના આકારની મૂર્તિ બનાવે છે, અને એ બનાવીને એ પોતાને વાહ કરે છે. પરંતુ તમને કહું છું, કોઈ પણ વ્યક્તિ દેવની પ્રતિમા બનાવી શકતું નથી. કેમ કે કોઈ પણ વ્યક્તિએ એ દેવને જોયો નથી. જો દેવના આકારની જો પ્રતિમા બનાવી શકે તો મનુષ્યો એ દેવ કરતાં મોટું કહેવાય. માટે યાદ રાખજો, એ દેવના આકારથી કોઈ પણ આપણે મૂર્તિ બનાવી શકતા નથી. કેમ કે બનાવનારને આજ સુધી કોઈ પણ વ્યક્તિએ જોયો નથી. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુ જે આપણા જીવનની અંદર કામ કરે છે, પ્રભુ જે મારા અને તમારા જીવનની અંદર ઉપકારો કરે છે, એને યાદ કરીને પરમેશ્વરનો મહિમા પ્રગટ કરનારા બનીએ. હાલેલુયા! જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા. 25મી કલમ વાંચી, ત્યાં લખવામાં આવ્યું છે, શું કહે છે? કેમ કે તેઓએ દેવના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યો. હે, જ્યારે આશીર્વાદિત લોકો થઈ જાય છે ને, પુષ્કળ ધન દોલત વધી જાય છે ને, ત્યારે લોકો શું કરે છે? સત્યની જગ્યાએ અસત્યને સ્વીકારવા લાગે છે. હા, એ તો બધું થયા કરે, કે થયા નહીં કરે, પણ ગીત કરતા ગીત કહે છે, જોજે રે તારી જિંદગી જવાની. અલ્યા, જતી રે જવાની, હે, જતી રહેવાની. જતા જતા જિંદગી જતી રહે, એટલે જે થાય છે એની અંદર સુધાર કરીને જીવન જીવનારા બન્યા. હાલેલુયા, હાલેલુયા. ઈશ્વરના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યો, ઉત્પન્ન કરતા જે સર્વકાળ સ્તુત્યો હો આમીન, તેમ તેની ભક્તિ ન કરતા ઉત્પન્ન કરેલાની ભક્તિ તથા ઉપાસના કરવા લાગ્યા. લો, મનુષ્યો એટલા બધા ગાંડા થઈ ગયા છે. હે, ઉત્પન્ન કરતાની ભક્તિ સડીને જે ઉત્પન્ન કરતાએ જે ઉત્પન્ન કર્યું છે એની ભક્તિ કરવા લાગ્યા, એની ભક્તિ કરવા લાગ્યા. એ કે સાદી ને સરળ સમજ. હવે તમે સારી સલાહ કહો કે ખરાબ સલાહ કહો, કઈ નહીં, પરંતુ એક સમજવાના માટે એક ઉદાહરણ આપું છું. તમે બેઠા છો બહેનો, સૌપ્રથમ તમને જન્મ આપનાર માતા છે, બરાબર? એ જન્મ આપનાર માતાએ તમને જન્મ આપ્યો, ધાવણ આપીને તમને મોટા કર્યા. ભાઈઓ, તમને પણ કહું છું, બરાબર? જન્મ આપ્યો અને મોટા કર્યા, અને મોટા થયા પછી એ જે જન્મ આપનાર માતા છે, વૃદ્ધિ કરનાર, ધાવણ આપીને મોટા કરનાર, વૃદ્ધિ કરનાર જે માતા છે, એને છોડીને બીજી બેન ઉભા રહે, એને કહો તો મમ્મી એમ કહો, ચાલે કે? હે, ચાલે કે? પપ્પા કહો, ચાલે કે? ચાલે? બોલો તો ખરા. હે, ચાલે કે? પોતાના માતા અથવા પિતાને છોડીને બીજાને મમ્મી પપ્પા કહેવા જઈએ, ચાલે કે? ચાલે? નહીં ચાલે ને? તો વચનને સમજી શક્યા? હું જે કહેવા માંગુ છું તે સમજી શક્યા? સમજી શક્યા ને? હા, વચનની અંદર લખવામાં આવ્યું છે,
ઉત્પન્ન કરતાએ જે ઉત્પન્ન કર્યું છે, લોકો આજે એ ઉત્પન્ન કરતાએ જે ઉત્પન્ન કર્યું છે એના આકારનું બનાવીને એની ઉપાસના કરવા લાગ્યા છે, પણ ઉત્પન્ન કરતાની ઉપાસના બંધ થઈ ગઈ છે. માટે મનુષ્ય સંકટમાં આવી પડે છે. માટે આજે મારા પ્રિય ભાઈ બહેનો, બે બાબતો મેં તમારા મધ્ય મૂકી, એની અંદર કેટલીક સબ પોઈન્ટ આપણે જોઈ ગયા. આજે આપણે જોઈએ આપણા જીવનની અંદર. હું આગળ વધવા માંગતો નથી, અહીં સમય પૂર્ણ થાય છે, માટે આગળ વધવા માંગતો નથી, પરંતુ આપણે જે આજે બાબતો શીખ્યા છે, મનુષ્યો કેમ સંકટમાં આવી પડે છે, એનું કારણ શું છે, કેમ કે પેલી બાબત આપણે શીખી ગયા, મનુષ્યો પ્રભુનું કહ્યું માનતા નથી, પ્રભુનો અવાજને સાંભળતા નથી, માટે સંકટમાં આવી પડે છે. બીજી બાબત છે, મનુષ્ય કેમ સંકટમાં આવી પડે છે, એનું કારણ પ્રભુને ઓળખીને, સત્યો જાણીને પ્રભુને મહિમા આપતા નથી. પણ જે ઉત્પન્ન કરતા છે, જેણે ઉત્પન્ન કર્યું છે, એ ઉત્પન્ન કરતાને છોડીને ઉત્પન્ન કરેલી બાબતોની ઉપાસના કરવા લાગે છે, માટે મનુષ્ય સંકટમાં આવી પડે છે. માટે આ ટૂંકા વચનથી પ્રભુ દરેકને આશીર્વાદ આપે. આમેન, આમેન, આમેન. આવો આપણે આંખોને બંધ કરીએ ને પ્રાર્થના કરીએ. કદાચ તમે આજે આ વચન થકી કંઈક શીખ્યા છો, સમજ્યા છો, તો આજે તમે પરમેશ્વરની આગળ પોતાની જાતને સુધારવા માંગો છો. મનુષ્ય કેમ સંકટમાં આવી પડે છે એના કારણો આપણે મુખ્ય બે કારણ આપણે જોઈ ગયા છે. કે આજે પ્રભુનું કહ્યું માનતા નથી માટે, પ્રભુને ઓળખીને એને મહિમા આપતા નથી માટે. તો એમાંથી કોઈ પણ આજે આપણી ભૂલચૂક થઈ ગઈ હોય તો તમે પ્રભુની આગળ માફી માંગો, અને સંકટમાં ના પડીએ, ભારે વાવાઝોડું તોફાન ના આવે, તકલીફો મુશ્કેલીઓ ના આવે. આજે આપણે પરમેશ્વરની આગળ નમી જઈએ અને આપણી જાતને પ્રભુના હાથની અંદર સમર્પિત કરીએ. સ્વર્ગીય પિતા, પ્રાર્થના કરું છું, ઈશ્વરના નામમાં હાથ મારું છું. આજે આ વચનો થકી જેઓના અંતઃકરણની અંદર આ વચનને આજે બની રહ્યું છે, અને પ્રભુ અંતઃકરણની અંદર જેઓ એ ઠસાવ્યું છે, હૃદયપટ પર પ્રભુ આજે એણે લખ્યું છે, કપાળ ભૂષણ તરીકે એણે રાખ્યું છે, ત્યારે પ્રભુ પ્રાર્થના કરો છો કે આ વચનો થકી એવા હરેક સાંભળનારાઓનો, ગ્રહણ કરનારાઓનો જીવન બદલાઈ જાય અને સંકટોમાંથી બહાર નીકળે અને સુરક્ષિત સલામતીમાં આશીર્વાદિત જીવન જીવે, એ મારી પ્રાર્થના છે. માટે પ્રભુ મારી પ્રાર્થના સાંભળીને પ્રત્યુત્તર આપ્યા માટે આભાર. આ વચન આશીષથી બધાને જ તમે આશીર્વાદિત કર્યા માટે આભાર. બધો મહિમા પ્રભુ તમને આપતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામથી માંગીએ છે. આમેન, આમેન, આમેન. હાલેલુયા, હાલેલુયા.